यदपांग परिस्पन्दे विश्वमेतद् व्यवस्थितम्। स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयते अभूतपूर्वं मम भावि किं वा सर्वं सहेमि सहजं हि दुःखम्। किन्तु तवाग्रे शरणागता पराभवो नाथन तेनुरूप। निमज्जतो नन्त भवार्णवान्त चिराय मे कुलमिवासि लब्धो त्वयापि लब्धो भगवान् निदानीम् अनुत्तमं पात्रमिदं दयाया। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्री हरिकृष्ण महाराजाय नमो। महामनोहराय बालस्वरूपाय श्री घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे श्री नीलकंठवर्णीन्द्राय नमो नमः। सर्वाधाराय सदानन्दमूर्तये श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। लाडीला श्री घनश्याम महाराजनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। વાલા ભક્તજનો, સર્વોપાસ્ય સર્વાધાર અનંત બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ વત્સલ્ય મૂર્તિ
પૂજ્યપાદ મોટા સ્વામી, સાધુ હૃદય દયામૂર્તિ પૂજ્યપાદ સ્વામી, આદરણીય પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, જેમણે હમણાં કથા સંભળાવી, બહુ સુંદર વાતો કરી એવા હરિનારાયણદાસજી સ્વામી, આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ શ્રી રમેશ ભગત આદિ તમામ પાર્ષદો અને આપ સૌ વાલા શિબિરાર્થી ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. મંગલ આરંભ સવારથી થયો. આ દ્વિતીય સેશન છે. ભગવાનના સ્વરૂપને જ્યારે જાણવા, સમજવા અને માણવા માટે, બ્રહ્મરૂપ થવા માટે જ્યારે ગુણાતીત સત્સંગ શિબિરમાં આપણે આવ્યા છીએ, તો આવો પરમાત્માને પ્રેમ ભીની એકાદ પ્રાર્થના કરી અને કથામાં અવગાહન કરશું. વાલા મારા પ્રાણ પ્યારા ઘન શ્યામ રૂપાળા, મારા પ્રાણ પ્યારા ઘન શ્યામ રૂપાળા, મારા પ્રાણ પ્યારા ઘન શ્યામ રૂપાળા, જાણી શકો માણી શકો તમને મહારાજ, તમને જાણી શકો અને માણી શકો. ઓ જાણી શકો માણી શકો તમને સુખાળા, માણી શકો તમને સુખાળા. માગી માગીને નાથ એટાલો માગો, માગીને નાથ એટાલો માગો, મીઠી નજરે નીરખો બ્રહ્મ સર્વભાંગો, પ્યારા ઘન શ્યામ રૂપાળા,
રાખીશ હું અંત સુધી પ્યારા. વાલા મારા પ્રાણ પ્યારા ઘનશ્યામ રૂપાળા. જાણી શકો માણી શકો તમને સુખાળા. સર્વસ્વ દેવા હું તૈયાર છું પ્રેમમાં. સર્વસ્વ દેવા હું તૈયાર છું પ્રેમમાં. આપ તો જાણે મૌન લઈ બેઠા છો વેમમાં. વાલા મારા પ્રાણ પ્યારા ઘનશ્યામ રૂપાળા. જાણી શકો માણી શકો તમને સુખાલા. સ્વપ્ના મુજ દિલાના રહે ના અધૂરા. મુજ દિલાના રહે ના અધૂરા. સ્વપ્ના મુજ દિલાના રહે ના અધૂરા.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 વહાલા ભક્તજનો, વિક્રમ સંવત 2072 સાલ ચાલે છે. હાસોવદ 14 હનુમાનજી મહારાજનું આજે પૂજન છે. તારીખ છે 29/10/2016 ને શનિવાર. પૂજ્યપાદ સ્વામીના સંકલ્પથી આ ગુણાતીત સત્સંગ શિબિર 8 જેનો આજે શુભારંભ થયો છે. 7મી શિબિરમાં મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નરનારી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ગ્રંથ ભક્ત ચિંતામણી પ્રકરણ 64 ઉત્તર ગુજરાતના બહેનો ભક્તોએ કરેલી ભગવાન પાસેની એક યાચના પ્રાર્થના, જેનું વિવરણ આપણે ગત શિબિરમાં કર્યું હતું. ત્યાર પછી છઠ્ઠા પાટોત્સવમાં પણ મહાબળવંત માયા તમારી એની કથા એનો આપણે શ્રવણ કર્યું. અવશિષ્ટ જે ભાગ છે, જે ચોપાઈઓ છે, નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલી છે, એનું શ્રવણ આપણે આ ગુણાતીત સત્સંગ શિબિર 8 કરવાનું છે.
શિબિર એટલે ભગવાનને પામી જવાનો એક દિવ્ય અલૌકિક માહોલ છે. સહેજે સહેજે આ બધાય ભક્તોની વચ્ચે બેઠા બેઠા મૂર્તિનું સુખ હૃદયમાં અનેરું આવે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ક્યાં બેઠા છીએ. આપણને એની ખબર હોવી જોઈએ કે હું શું કરવા બેઠો છું. આપણને આપણા ધ્યેયની સ્પષ્ટતા હોવી જોઈએ કે હું અહીંયા શું કામ આવ્યો છું. ધ્યેય જો સ્પષ્ટ નહીં હોય, ધ્યાન કોનું કરશો? મનન અને ચિંતન કોનું કરશો? શિબિર આપણને બ્રહ્મરૂપ બનાવી દે છે. પણ મારે બ્રહ્મરૂપ થઈ અને પરમાત્માને જાણવા છે, માણવા છે, એનો મહા આનંદ લૂંટવો છે. એ ધ્યેયની જો સ્પષ્ટતા હોય તો. સરદારજી ટ્રેનમાં બેઠા, ટ્રેન ઉપડી, થોડીક વાર થઈ ત્યાં ટીસી આવ્યો. આવતો જોયો, પેસેન્જરોની ટિકિટ ચેક કરતા હતા. સરદારજીને થયું કે હમણાં નજીક આવશે, મારી ટિકિટ ક્યાં છે. બેગ તપાસી, થેલો તપાસ્યો, ખિસ્સા તપાસ્યા, ટિકિટ મળે નહીં. સરદારજી બહુ આફળા ફાફડા થઈ ગયા કે હમણાં પેલો ટીસી આવશે, મને કહેશે કે ટિકિટ લાવો, હું શું કહીશ. વ્યક્તિ સાચો હતો, ટિકિટ ક્યાંક મુકાઈ ગઈ હતી. એમાં ટીસી આવી ગયો. એણે પોતાની શોધખોળનું કામ ચાલુ રાખ્યું. આમથી તેમ થેલો આમ નાખે, ખિસ્સામાં હાથ નાખે, વળી પાછો ચેન બંધ કરે, વળી પાછો બીજી ચેન ખોલીને અંદર હાથ નાખે, ટિકિટ મળે નહીં. એટલે ટીસીએ એના હાવ ભાવ એ બધું જોઈને ખ્યાલ આવી ગયો. એટલે કીધું, સરદારજી आपकी क्रिया से मुझे पता लगता है कि आपने टिकट ली है, लेकिन गलती से कहां रख दी उसका पता नहीं है. छोड़ दो चिंता, मैं आपकी टिकट चेक नहीं करूंगा. टीसी पण घणो हारो. हाँ, એને ખબર પડી ગઈ કે હવે તપાસવાની જરૂર નથી. તોય સરદારજીએ ટિકિટ ગોતવાનું ચાલુ જ રાખ્યું. એટલે ફરીને ટીસીએ કીધું, सरदारजी मैं जा रहा हूं, आप चिंता मत करो, बैठिए, मैं टिकट चेक करने वाला नहीं हूं, छोड़ दो चिंता. ત્યારે સરદારજીએ કહ્યું, साहब मैं आपके लिए नहीं मेरे लिए टिकट खोज रहा हूं, सुनते हो, समझते हो, मैं आपके लिए नहीं मेरे खुद के लिए, अपने के लिए टिकट खोज रहा हूं. मतलब यही साहब, टिकट तो खो गई, मैं ट्रेन में भी बैठ गया, लेकिन मुझे कहां जाना है वो भी मैं भूल गया हूं. टिकट मिल जाए तो उसमें लिखा होगा कि किस स्टेशन पे मुझे उतरना है. बैठ तो गए हैं गुणातीत सत्संग शिविर में, कहां जाना है उसका पता तो है ना कि नहीं है? ધ્યેય જો સ્પષ્ટ હશે
તો વાંધો નથી. પણ ધ્યેય જો સ્પષ્ટ નહીં હોય, સ્ટેશન આવી જશે, ઉતરવાની ખબર નહીં રહી. અક્ષરધામ એ અંતિમ સ્ટેશન છે, મારું અને તમારું સૌનું. કોઈને સ્ટેશન વહેલા આવે છે અને કોઈને મોડું આવે છે. બાપ આવશે તો ખરું. હે, રાધારમણ સ્વામીને નાની ઉંમરે વહેલા સ્ટેશન આવી ગયું. અને મહારાજને એ પ્યારા થઈ ગયા. આપણે એમ છે કે નિરાયતે જઈશું. કેમ સાહેબ? નિરાયતે આપણે હવે ધામમાં જવાનું છે. સ્ટેશન ભૂલાઈ ન જાય, ઉતરવાનું ભૂલાઈ ન જાય. આ ગુણાતીત સત્સંગ શિબિર એટલે ગુણાતીત થવા માટે છે વાલા ભક્તો. ભક્તોએ જે ભગવા માંગ્યા છે અદ્ભુત છે. આવો એ ચોપાઈના સહારે મહારાજને સમજીએ. આપણા આદર્શ ભક્તોના સિદ્ધાંતોને આત્મસાત કરીએ, એમની રુચિને આપણે સમજીએ, એમના જીવનનું અવલોકન કરીએ કે એ લોકો શું કરી ગયા, શું કરતા હતા અને શું માગતા હતા. આજ આપણે શું કરીએ છીએ અને શું માગીએ છીએ. એમની વચ્ચે અને આપણી વચ્ચેનું અંતર આવી ગુણાતીત સત્સંગ શિબિરો દ્વારા જ ઓછું થાય છે. એ આપણાથી બહુ દૂર પહોંચી ગયા છે. આપણે પણ ત્યાં પહોંચવું છે. તો એમની વાતોને આપણે આપણા હૃદયમાં ઠાંસી અને ભરી દઈએ. આપણા નંદ સાધુઓએ જે લખ્યું છે ને વાલા ભક્તજનો, એ જરાય ખોટું નથી હો. હા, આ દુનિયામાં કોઈ બળવાન વ્યક્તિ હોય તો લોકો એનાથી ડરે છે. બળવાન વ્યક્તિથી ડરવામાં આવે છે અને બુદ્ધિશાળી વ્યક્તિઓની આ લોકમાં પ્રશંસા થાય છે. અને ધનવાનોની મોટા ભાગે ઈર્ષાઓ થાય છે. પણ જ્યારે વિશ્વાસ તો માત્ર સારા ચારિત્રવાન વ્યક્તિઓનો જ હોય છે. એ નિષ્કુળાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ ચારિત્રવાન વ્યક્તિઓ હતા કે એની વાતોનો પણ આજે વિશ્વાસ થાય છે. એમણે જે લખ્યું છે, એ લોકો જે બોલ્યા છે, આપણે સહર્ષ એને આજે સ્વીકારીએ છીએ. શું કામ? કે સારા વ્યક્તિઓ હતા, વ્યક્તિત્વ એનું અજોડ હતું. હા, એ સાધુઓને સાંભળીએ ત્યારે એમ થાય શું એમની સાધુતા, શું એમનું સંતત્વ, શું એમનું એ વૈરાગ્યમય જીવન કે જેને આ લોકમાં કોઈ પદાર્થમાં વૃત્તિઓ ચોટી નહીં. અને સમય આવ્યો ત્યારે બધું જ હતું. મોટા મોટા મંદિરોના વહીવટો આપણા નંદ સાધુઓ કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામી એટલે કોઈ સામાન્ય નહોતા. વૈરાગ્યવાન, સ્નેહ પણ પારાવાર, ધોલેરા મંદિરની મહંતાઈ સ્વામી પોતે કરતા હતા, અદ્ભુતાનંદ સ્વામીની સાથે રહી. બપોરે પ્રશ્ન પૂછાણો તો કે બહુ દુઃખ આવે છે, વ્યવહાર છૂટતો નથી. અને આમ જો કહીએ ને તો આપણે કંઈ છોડતા નથી ને એટલે દુઃખી છીએ. આપણે કાંઈ છોડતા નથી એટલે જ દુઃખી છે. ઘણીવાર આપણને ખબર નથી પડતી, આટલો સત્સંગ કરવા છતાંય પણ, કે જીવનના એક સ્ટેજ ઉપર એક પાત્ર ભજવવા માટે પરમાત્માએ આપણને એક પાત્ર આપ્યું અને પાત્ર ભજવતા ભજવતા મારો અને તમારો રોલ કઈ જગ્યાએ પૂરો થાય છે એની મને તમને ખબર હોવી જોઈએ. અને રોલ પૂરો થાય એટલે સ્ટેજ છોડી અને નીચે ઉતરી જવું જોઈએ. સમજાય?
80 વર્ષ થાય તો રોલ પૂરો થાય જ નહીં. ક્યાં સુધી? તમને એમ છે કે લોકો જોનારા બહુ રાજી થાય છે, પણ લોકો એમ વિચારતા કે હવે આ હેઠો ઉતરે થારું. એક જિંદગીના સ્ટેજ ઉપર મને ને તમને ખબર હોવી જોઈએ કે મારો ને તમારો રોલ કઈ જગ્યાએ હવે પૂરો થાય છે. પૂરો થાય એટલે બસ શું કરવું જોઈએ? હા, વાટ ન જોવાય કે કોક કે હવે તમે પૂરો કરો એમ, એ પહેલા થવું જોઈએ. જીવન ચાહે ગમે એવું હોય, આ વાંસળી વગાડે છે ને નૈતિક, એ વાંસળીમાં છિદ્ર હોય. તમે જોયા? નકર ઊંચી કરીને બતાવે વાંસળી, એમાં કાણા હોય છે, કાણા હોય. છતાંય જો વગાડતા આવડે તો 7 સૂર વાગે છે. શું વગાડતા આવડે છે એટલે 7 સૂર વાગે છે. એમ આપણું જીવન એક વાંસળી જેવું છે. વગાડતા આવડે અને જીવતા આવડે તો બહુ સારા સૂર એ વાંસળીમાંથી નીકળે છે. વાલા ભક્તજનો, આવો એ ઉત્તર ગુજરાતના ભક્તોએ માગેલા ફગવા એ આપણે પણ મહારાજ આગળ માગીએ. મહાબળવંત માયાત મારી જેણે આવરી યા નર નારી. અવશિષ્ટ બાકી કથા એનો મંગલ આરંભ થાય છે. કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી. હે મહારાજ, દોષો એ કરી અમારી મતી ક્યારે ફરે નહીં. મોહ વ્યાપીને ના ફરે મતી. તમને ભજતા આડો જે પડે, તમને ભજતા આડું જે પડે, માગીએ એ અમને નવ નડે. માગીએ એ અમને નવ નડે. કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી. વ્યાપીને ન ફરે મતી. કામ ક્રોધ અને લોભ, આ ત્રણને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં નરકના દ્વાર બતાવ્યા છે. આ 3 દરવાજેથી અનંત આત્માઓ યમપુરીમાં જાય છે. મહારાજ, આ દોષો એવા છે કે તમારે વિશે અમને જે દિવ્ય બુદ્ધિ હોય, તમારા સાધુમાં દિવ્ય મતિ હોય, તમારા વાલસોયા હરિભક્તોમાં જે અમને પ્રેમ, આત્મીયતા, સુહૃદ ભાવ, મારાપણાની ભાવના હોય, પણ આમાંથી એકાદ દોષ આવે એટલે આ બધી જ ભાવનાઓ ઝીરો થઈ જાય છે. મહારાજ, અમારી મતિ ના ફરે.
નિત્યવાલા ભક્તજનો પૂજામાં બીજી પ્રાર્થના તો તમે કરતા જ હશો. હા, હું ઘણા સમયથી પ્રાર્થના કરું જ છું, મહારાજ સદબુદ્ધિ આપજો. શું? સદબુદ્ધિ આપજો. અને એ જો હશે તો સદભાવ કાયમને માટે આપણને આ સત્સંગમાં ટકી રહેશે. કામ દોષ પણ એવો છે, ક્રોધ એવો છે, લોભે એવો છે. કોના વખાણ કરવા ત્રણમાંથી? તમે કયો એના કરું? હે? ગુણાતીતાનંદ સ્વામી કહે સ્ત્રી એ વીછીનો કરડ છે અને દ્રવ્ય એ સર્પનો કરડ છે. વીછી કરડે તો હારું કે સર્પ કરડે તો હારું, તમને જે ગમતું હોય. કેમ? એથી આગળ ગુણાતીતાનંદ સ્વામી એમ કે સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા ઘણા. સ્વામી આવું બોલ્યા, સ્ત્રીનો ત્યાગ કરે એવા આ સત્સંગમાં ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનારા અને કરનારા એવા તો કોઈક જ હોય. હે? શું આપણા બાપ બોલે છે જોત ખરા. હે? બાકી સ્વામી કે એની તો પુષ્ટિ જ થાય. કારણ દ્રવ્યની અંદર બધાય વિષય સમાયેલા છે. સત્સંગનો વ્યવહાર પણ એનાથી હાલે છે. આ શિબિર હેનાથી હાલે છે? આ પંખા હેનાથી ફરે છે? કયો? જો દ્રવ્ય ના હોય તો સત્સંગનો વ્યવહાર પણ અટકી જાય છે. એને ખોટું કરાવનારા સ્વામી કે નહીં મળે. એને ખોટું કરવું. સ્વામી એક વિચાર બતાવ્યો, નિત્ય વિચાર કરવો કે દ્રવ્ય પણ એક દિવસ તો મૂકવું જ છે. હે? મૂકીને જવાનું છે. ગમે ત્યાં વિદેશની બેંકમાં મૂકી દો ને તમ તારે. હા, મોદી ભલે ન લાવી શકે. હા, મહેનત કરે છે વિદેશમાંથી નાણું લાવવા, પણ એક દિવસે આપણે મૂકી દેવાનું છે. શું કેવું તમારું? નથી મૂકવું? આ દોષો એવા છે, આ લોભ એવો છે, કામ એવો છે, ક્રોધ એવો છે. જીવ નીકળ્યો છે ભગવાનને વરવા, પણ આ એક કોઈ વરવા દે એવા નથી. હો, સ્વામી એમની વાતોમાં એક વાત ટાંકી, વર પોખાતો હતો. હમણાં દિવાળી પછી બાકી હશે એ પોખા હે. હા હા, વાંધો ને તમ તાર, પણ સત્સંગમાં આવજો. 100-150 દિગંબર બાવા આવ્યા. એને નવું વરસ હોય, દિવાળી હોય, હોળી હોય, કોઈ ચિંતા જ નહીં. હા, સ્વામી કે નાગડા બાવા આવ્યા, એવું લખ્યું. એક જણાને પૂછ્યું કે ક્યાં હો રહા હૈ ये सब? મહાત્માજી, વર પોખાય છે. એટલે એક બાવો વરાજાને જરા ઠોટ મારી દૂર કર્યો અને બેહી ગયો ન્યા વરની જગ્યાએ. હો જાય મહાપુરુષ કા પોખણા કે. બોલો, ધ્યાન રાખજો, મહાત્માને નહીં બોલાવતા. જે બાકી છે એ નકર બેહી જાય, હો જાય મહાપુરુષ કા પોખણા. શું કરશો? માન મેળ પીડ્યો હોય. એકને સમજાવી, મનાવી, ઉભો કર્યો, ત્યાં બીજો આવ્યો, ઈ બે આવીને ઉભો રહી ગયો. હો જાય મહાપુરુષ કા પોખણા કે. બીજાને સમજાવીને દૂર કર્યો, ત્રીજો આવ્યો. કેટલા હતા? 150 હતા. વરાજો રહી ગયો
હે એમ કામાદિક દોષો બધાય આ દિગંબર બાવાઓ જેવા છે. એ ભગવાનને વરવા માટે જીવ નીકળે છે પણ વરવા દેતા નથી. કેટલી સરસ માગણી કરે છે. મહારાજ, ક્રોધ અમારામાં ન આવે. આ બધા કુમતી કરી દે છે. ક્રોધથી મનુષ્ય વિરૂપ બને છે. સત અસતનું ભાન નથી રહેતું, વિવેક નથી રહેતો, અને અલ્પ ક્રોધ પણ મોટી હોનાર રથ સર્જે છે. કોઈ એને નાનો ન માને. બપોરે ઘણા પ્રશ્નો ક્રોધના આવ્યા હતા. તમે હતા કે નહીં? એમ તમે જ પૂછ્યા હતા ને? નહીં. લવયો દરજી હતો, પટેલની ત્યાં સીવવા ગયો હતો. પટેલે રીંગણા આપ્યા. ઘરે આવીને કીધું, લે રીંગણાનું શાક કરજે, બાકીનું કામ હમણાં પતાવીને આવું છું. ઘરવાળાએ ડાળ ઓરી દીધી હતી એટલે થયું શાક આપણે કાલે કરશું. સીવતા સીવતા આમ રીંગણાનું શાક, બાજરાનો રોટલો, હે મરચું, અથાણું, ગાજરનું ઘણું ઘણું સંભાળતો હતો. ઘાટી રગડા જેવી છાશ. નિરાતે જમશું. બપોરે ઘરે આવ્યો, જમવા બેઠો અને થાળીમાં વાટકીમાં ડાળ પીરસાણી. રીંગણાનું શાક ક્યાં? તો નથી કર્યું. અને જે ક્રોધ વ્યાપ્યો, એ ડાળનો પાટિયો લઈને ઠોક્યો એની પત્ની માથે. ગરમ ગરમ ડાળ બિચારી ન્યાન્યા મરી ગયો. ભાઈ બીજ આવવાની બાકી હતી. એનો ભાઈ આવવાનો હતો બિચારો મળવા, પણ શું થાય, કાળી 14 કાસળ નીકળી ગયું. ક્રોધ. પછી એમ કહેવાય મુંબઈ ગયો અને 12 વર્ષ સુધી હંચો હાઈકો. એ થોડાક રૂપિયા કમાણો, બીજું લગ્ન કર્યું, તો એ રીંગણાનો વઘાર બેઠો. એ વઘાર કેવો હોય તમે વિચાર કરો. 12 વર્ષે બેઠો. હે ક્રોધ ન કરવો. મુક્તાનંદ સ્વામીએ કીધું છે, ક્રોધ ન કરવો રે હરિજન ઉપરે. ક્યારેય ન કરવો. વિચાર કરો કે હું કોની ઉપર ક્રોધ કરું છું, કોની સાથે બોલું છું. આ આપણને વિચાર હોવો જોઈએ. ન બોલતા આવડે તો મૌન રહેવું એ ઉત્તમ છે. ક્રોધ એ સારી વસ્તુ નથી. દ્રૌપદીના શબ્દો હતા અંધના અંધ જ હોય, અને આટલું સાંભળીને દુર્યોધનને ક્રોધ આવ્યો હતો. મારે દ્રૌપદીની વાત નથી કરવી, દુર્યોધનને ક્રોધ આવ્યો. પરિણામ શું આવ્યું? મહાભારતનું યુદ્ધ. ખલાસ થઈ ગયું કૌરવ કુળ. શેનાથી? એક ક્રોધથી. ક્રોધ ઉત્પન્ન થવાના કારણો અને એનું પ્રાયશ્ચિત સ્વામિનારાયણ ભગવાને અમદાવાદની અંદર 1821 સાલ હતી, 1882 સાલ હતી. ફાગણવદી 8મનો દિવસ છે. શ્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા છે. નરનારાયણ દેવના મંદિરની ઉત્તર બાજુએ ધર્મશાળા છે, અને ધર્મશાળામાં સાધુઓની પંક્તિ થયેલી, અને પંક્તિમાં મારો મહારાજ સાધુઓને લાડવા પીરસતા હતા. સ્વામિનારાયણ ભગવાને પીરસતા પીરસતા પણ વાતો કરી છે. કોઈમાં જરાક દેખાણું આવું ક્રોધ જેવું, અને તરત શ્રીજી મહારાજે કહ્યું, પંક્તિમાં લાડુ ફેરવતા ફેરવતા શ્રીજી મહારાજ એવું બોલ્યા કે સાધુને તો સર્વ પ્રકારે ક્રોધ જીતવો. આ વાત અમદાવાદ દેશના 8મા વચનામૃતમાં છે. જો હોય તો ઘરે ગયા પછી વાંચજો. આપણે ત્યાં 3 જ છે અમદાવાદના વચનામૃત. પણ અમદાવાદમાં આ ઘટના ઘટેલી નરનારાયણ દેવના મંદિરમાં ઉત્તર બાજુએ જે ધર્મશાળા છે ત્યાં મહારાજ કે સાધુએ સર્વ પ્રકારે ક્રોધ જીતવો.
ક્રોધ કેવો છે? જપ, તપ, જ્ઞાન આદિ તમામ શુભ ગુણો એનો નાશ કરી નાખે છે. પછી શ્રીજી મહારાજે ક્રોધ ઉપજવાના નિમિત્ત બતાવ્યા. આમાંનું એકાદ નિમિત્ત કદાચ આપણા જીવનમાં પણ નિરાતે લાંબી સોડ તાણીને હૂતું હોય, બને આપણે ન ઉઠાડતા હોય, પણ ક્યાંક નિમિત્ત હોય, હૃદયના ક્યાંક ખૂણામાં પડ્યું હોય, એને સમજી અને આ શિબિર દ્વારા આપણે એને દૂર કરીએ. શ્રીજી મહારાજ કહે છે કે સાધુઓને માહોમાહી પ્રશ્ન ઉત્તર કરતા ક્રોધ ઉપજે છે. આ એક નિમિત્ત. વાદ વિવાદ કરતા ક્રોધ ઉપજે છે. નિમિત્ત 2, કોઈ પદાર્થના લેવા અને દેવામાં ક્રોધ ઉપજે. પદાર્થ નાશવંત છે, પણ એના લેવા દેવામાં ક્રોધ ઉપજે, એની બુદ્ધિ કામદારના જેવી કહેવાય છે. કોઈને શિક્ષા કરતા હોય ત્યારે મહારાજ કે ક્રોધ ઉપજે છે. અરે પોતાની શુશ્રૂષાને વિશે કોઈ સાધુ રહેતો હોય એના પક્ષે કરીને પણ ક્રોધ ઉપજે છે. હા, કોઈ સેવા પોતાની કરતો હોય એનો પક્ષ વધારે રખાય અને નિમિત્ત ઊભું થાય અને એમાંથી પણ સાધુને ક્રોધ ઉપજે છે. અપમાને કરીને પણ ક્રોધ થાય. મારું અપમાન કર્યું, હું એટલે બસ, આમાંથી ક્રોધ ઉપજે. ઈર્ષ્યાએ કરીને ક્રોધ ઉપજે છે. અરે આસન કરવાને વિશે મહારાજ કે ક્રોધ ઉપજે છો. હાથમાં લાડવા છે, પીરસતા જાય છે ને વાતું કરતા જાય છે. આસન એટલે બેસવાની જગ્યા, એને કરીને પણ ક્રોધ ઉપજે. કોઈ જો આપણા આસને બેહી ગયો હોય, આપણી જગ્યાએ કોક બેઠો હોય તો શું થાય? ક્રોધ ઉપજે છે. ભગવાનની પ્રસાદી વેચવામાં, ન્યૂનાધિકપણું કરવામાં પણ ક્રોધ ઉપજે છે. બોલો, મને ઓછી આપી એમ. આમ કોઈ પ્રસાદી આપતા હોય એને બિચારાને ભાવ ન હોય, ક્યારેક વધારે મુઠ્ઠો ભરાય ને ક્યારેક વળી થોડો ઓછો ભરાય, અને એમાં ક્રોધ આવી જાય છે. આ પ્રકારે મહારાજ કે ક્રોધ ઉપજ્યાના નિમિત્ત ઘણા છે. અને ક્રોધ જો મોટા સાધુને ઉપજે અથવા નાના સાધુને ઉપજે તો જેની ઉપર ક્રોધ ઉપજે એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. મહારાજે પ્રાયચિત બતાવ્યું. ગદગદ કંઠે થઈ નિષ્કપટ ભાવે રૂડા વચન બોલી એને પ્રસન્ન કરવા. મહારાજ કે આજથી બધાને આ આજ્ઞા છે અને માનજો. અને જો કોઈક સાધુ ઉપર દ્રોહ બુદ્ધિએ કરીને સંકલ્પ થાય, નિષ્કપટ થઈને પોતાને મુખે એ સંકલ્પ એને જઈને કેવો, હે મહારાજ, આ રીતનો ભૂંડો સંકલ્પ મને તમારી ઉપર થયો છે. હમણાં નવું વરહ આવે છે, કાલનો દી બાકી, કાલ દિવાળી, અને પછી નૂતન વર્ષનો આરંભ થાય છે. મોબાઈલ તો રાખતા હશો, વોટ્સઅપે વાપરતા હશો, બધું કરતા હશો. જાણે અજાણે કોઈનો અપરાધ થયો હોય, કઈ દ્રોહ થયો હોય, કોઈને દુખવાયું હોય, એક મેસેજ છોડી દો, મને માફ કરજો, મારાથી આ ભૂલ થઈ છે. હા, જાણે અજાણે અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ કર્યા જેવું છે.